कर रहा है मेरा चिंटू इधर? तू क्या वही गई थी क्या नहीं मम्मा ने किया तू खरी ओए लाडू हालो હું તો જાઉં છું બાય બાય એ હા હું જોઈ લે એક વાર હાલ મમ્મા નહીં બોલે ન કર કાઈ નહીં કટતી જા ન બોલું તારા ફ્રેન્ડ ને દીકો બનાવી લો બડા તો હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 3:30 યા 7 તો બહુ લેટ થઈ ગયું છે મારી કામમાં વાત જવા દો 3:30 થઈ ગયા જમવાનું બાકી છે બાકી તો બધું કામ થઈ ગયું છે અને હરી તો ખબર જ છે સવારના સાઈડ પર જતા રહેવું હોય હમણાં સાંજ પર છે તો એ પણ ઘરે આવી જશે તો ચલો આપણે અત્યારે જમવાનું કંઈ કરીએ અને ગઢવારે રમીએ તો ચલો અત્યારે આપણે રગડા બનાવીને ખાશું કેમ કે બીજું કંઈ ખાવાનું મન નથી શાક રોટલી બધું પડ્યું છે પણ બટેટું બાફેલું હતું ને તો આપણે આનો રગડો બનાવશું મસ્ત મજાનો તો ચલો સ્ટાર્ટ કરીએ તો જો આપણે ભેળ બનાવવાની છે રગડાવાળી રગડો તૈયાર થઈ ગયો છે કાંદા ટમેટા ધાણા અને મારી પાસે સેવ મસાલા સિંગ છે તો ચલો આપણે આને ડેકોરેટ કરી દઈએ ભેળ પહેલાં આપણે આમાં નાખી દઈએ રગડો તમને જો જોઈને પાણી આવતું હોય ને મોઢામાં તો આવી જાજો ખાવા હું તમને બનાવી દઈશ વધારે પછી આપણે એમાં નાખી દઈશું ટમેટા ઉપર નાખી દઈશું કાંદા એકદમ ટેસ્ટ અને બેસ્ટ એકદમ હળવો નાસ્તો ને આપણો પછી નાખી દઈશું થોડીક મસાલા સિંગ અને ઉપર નાખશું આપણે ચાજી બધી સેવ જો લુક લાઈક નાઈસ અને નાખી દઈશું હવે ધાણા તો થઈ ગઈ મારી મસ્ત મજાની ટાકેદાર ભેળ રેડી આની રેસીપીમાં તો કંઈ છે ને ઇઝી જ છે કેમ કે આ તો ભેળ તો બધાને આવડતી જ હોય રગડા ભેળ ઝટપટ બની જાય અને પેટે ભરાઈ જાય ચટપટ કંઈ નહીં ચલો આપણે ખાઈ લઈએ ફટાફટ તો હવે આપણે આ ભેળને ટેસ્ટ કરવાની છે બહુ મસ્ત લાગે છે જોવામાં તો જોવામાં જેટલી સારી છે ને ખાવામાં એટલી અંચી વધારે સારી તો ચલો પેલા ફટાફટ ખાઈ લઉં તો તું શું ખાય છે ગતુ બતાવ નારિયેળ મેરે કો પતા ચલ ગયા ખાઓ નો તું ખાઈ લે નિરાતે આરામથી ચાવીને ઓકે ગુડ ગર્લ તો બેન રમી રમીને થાયકા છે રમકડાથી હવે અહીંયા આવી છે રમવા ક્યારની એકલી રમતી શું છે તારે બોલ બાધું છે તારે બહુ બાધું હોય કા તારે કેમ બાધું છે મમ્મા અરે થોડીક જ વાર બાધું પેલા મોઢું સાફ કરી નાખવું છે આપણે ખાધું છે ઊભી રહે મમ્મા સાફ કરી દે પછી બાધું ઓકે ડન ટુ મમ્માની વાત તો સાંભળ खुशबू अच्छी आई मैंने हो कि खुशबू तो अच्छी आई नानी ने कुछ बनाया होगा ये के आया नीचे 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 जो नानी लाडो बनाવ્યો ગટુ કેવી ખુશબુ આવી મસ્ત આવી ને હા તો भी हम खाएंगे लड्डू તું શું કરે બોલથી મશીનને હમણાં સાફ કરવાનું છે લાડો તો 7 વાગી ગયા છે અને અમારા હીરો આવી ગયા નાહી લીધું છે ને અને મારું મશીન છે ને મસ્ત મજાનું ટકોરા જેવું થઈ ગયું કેમ કે 10 મિનિટમાં એ ભાઈ બીજા આવ્યા ને એ છે ને સર્વિસ કરીને વહી ગયા એક ભાઈ ખોલીને વહી ગયા તમારું મશીન 4 દી લગી એમને ખુલેલું પડ્યું હતું તો એ પાછું એમને દઈ ગયા કે હવે કે હું રિપેર નહીં કરતો ને તમને ફિટ નહીં કરતો બોલો આવા મશીન રિપેર કરતો ને એનાથી છે ને દૂર જ રહેવાનું એટલે મેં છે ને ઓનલાઈન સર્વિસવાળા બુકિંગ કરાવ્યો ને તો જો મસ્ત સર્વિસ કરી ગયા
અને ચાલુ થઈ ગયું. હવે કપડાં ધોઈ નાખું લાડ બધા. હું મમ્મી કવર ઢાંકી દઉં ને કપડાં નાખી દઈ. હાલ ધોવા. કેમ ફોન લઈ લીધો આવતા વેત કાઈ છે કામ હે? થમ્મા ઓય થમ્મા મૂવી જો થમ્મા 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 ઓહો ગટ્ટો થમ્મા ગટ્ટો નહીં તું જવાબ તો દે. તૂટિયા હા હા એ પિક્ચર આવી ગયું ખાવાનું શું છે મને કહી દો હાલો એટલે મને ખબર પડે કઈક બનાવવાનું. કઈ ખારું ખારું હારું હું રોજ તો હારું બનાવી દઉં છું શ્યામ. તમને. હે શ્યામ બહાદુર શ્યામ બહાદુર ખાવું છે. એ પિક્ચર જોવાનું છે ને શ્યામ બહાદુર આ બહુ સારું કયો ને હું બનાવું. કઈ કઈક માં નામ આવે કઈક નું નહીં શું આવે બોલો. કાજુ કરીનું શાક બનાવી દે ખાતા જ નથી તમને કરે નાન બનાવી દે એવું તમને જ ખાતા એ જ મને ખબર છે. હા બીજું બોલો ખાતા હોય ઈ બોલો. તો વિચારવું વિચારીને કયો ફટાફટ હાલો. ઓલા બાબા બાટિયાન બડામાં કોઈ એલર્જી પે નો આપ્યું છે સી વાળો હતો ઈ કે અરે એવું કર્યું. કોઈ નો આપ્યું ગિફ્ટ કે નવા કપડા નહોતા પહેર્યા એને. અરે તું આપીશ કે નહીં એને ગિફ્ટ? કાલે આવે ને તો એને કહેજે "એ બાઠિયા ચોકલેટ લાય તારો બર્થડે હતો" એમ કહેજે હો. ઓકે ને? તારે એની પાસેથી લેવાની હોય એનો બર્થડે હતો. કાલે એની પાસે માંગજો ઓકે. એ બાઠિયા ચોકલેટ લાય એમ કહેજે હો. હા ઓકે. તારા ફ્રેન્ડ ને તારે જ કહેવાય મમ્માને થોડું કહેવાય. તો નીકળી ગયા છે અત્યારે બહાર કેમ કે મારે ખાવાનું બાકી છે ને અહીંયા છે ટ્રાફિક રેવા દો. નહીં ટ્રાફિકમાં મારે નથી જવું. દૂર છીએ ત્યાં. અંદર બસ ચલો તો આપણે છે ને ઢોસા ખાઈ આવી આપણે. ઓ આજે હરિએ તો ઘરે ખાઈ લીધું પણ મારે ખાવાનું બાકી છે કેમ કે મારે આ થોડો કાંડ થઈ ગયો. મનોજભાઈ કાંડ કરી નાખ્યો. હા લાવો જ તે ને તો લાવો એટલે લોહી લાવું તો મને ખાવું એટલે બાજુ લાવું નહીં કોઈને દહીં આવી જાય બહુ સારું લ્યો. ઘોડો માણસ તમને કદર નથી કાંઈ બાકી તો બહુ સારો ખબર હે ખબર કોણ ધોતમાં સ્ટાઇલિશ શરીફ માણસ શરીફ કઈ નહીં મેં અહીંયા જેકેટ મારું જો ને એનું જો તમે કહેજો હો. બે કામ કે ખાટા પટા કરીને જાય આ લેડીઝ હાથ નીચે રહેવાનું ખાતું મને નવું નવું તો છે નવું તો પણ ઈ મોટું લાગે મને નવું આજકાલ નવું લઈ આવજો મને નારેલો લઈ આવજો ને હું તો નારેલો નતો લેવા ગયો હું એકલી જઈને ગોતી આવી. પ્રથમ 10 જણા તો ભણનો લઈ જતી એમ કીધું બહુ સારું. બધું Shut કાલે up. તને ઉની નીકળે બુદ્ધિ પણ કઈ આવ્યું નથી હું ખાય. ખાવાનું આવે ને પેલા ભાઈ તો મેં ખાઈ લીધું છે પણ પાણી નથી પીધું. ઉપવાસ ખાઈ લીધું તીખું લાગ્યું છે કે તમારે પાણી પીવું. પાણી હતું જ તે ના હોય તે પાણી ના પીવું નહોતું ને આ ઓલું રોજ બેસી નથી ને આ હેન્ડ વોશ કર્યા ખાલી. કહેવાય ને ના તો પાણી મળે ના બધું માવું પડે માયા વગર માય નો પીવે હા કાંઈ વાંધો ને સામે આગળથી લઈ જજો ત્યાં કાલે. શર્ટ દે ભાઈ પહેરો હોય તો શટ અપ. હાલે ચાણક્ય આવી ગયા છે ને બધી ગેંગ બેહી ગઈ છે. અમારે શું કેવું આ બધા નહીં હમણાં તું કઈક એમ નહીં તારે ઓલું કઈક નવું આવ્યું તું શું આવ્યું તું તો મેં કાંઈ નહીં એનું આધાર કાર્ડ ફિલ્મ સિટી વાળા છે ને એનો મને મેસેજ આવ્યો હતો કે તમે મોકલો એમ હા તમારા હસબન્ડ નું હોતે મોકલો તો મેં એનું હોતે મોકલી દીધું છે. આધાર કાર્ડ પાન કાર્ડ એની ડિટેલ્સ નંબર બધું શેર કરી દીધું છે. હવે મને એવું લાગે છે થોડાક ટાઈમમાં ફિલ્મ હે હરી તું તો સાઉથ નો હીરો થઈ જાય પછી તારી પર્સનાલિટી કેવી રહે છે પણ ઈ લોકો છે ને આવશે ને વિશે હા પોતે આવશે એને કહી દીધું છે couple. કેન્સલ કેમ કેન્સલ તું હિરોઈન માં નો હાલે આનો કહેવાનો મતલબ એમ છે ટાઈમિંગ નો થાય ને કેમ એટલે માવો બને તું માવો બને ખાય કે બને યાર માવો ખાવાનું જો તેલ પીવા તમારો બીજી હિરોઈન ને શું કરવી? અરે ઈ જોવા આવે તો આમ લાગે ને આપણે કામ સેલિબ્રિટી અરે જાવ ને કરે ઘૂસતો કરી તો
એક કામ કરો નવી જોતીશ એટલે આ કોકના વાદે સડતા નહીં હો. અરે એમાં સાઈડ કેરેક્ટર હોય ને મને રોલ દેશે એમાં. અરે તને મેન મેં તમને કીધું જ કરી તમાર ફોલોવર કેટલા છે હારા તું તમારું પણ મારે ખાલી 97 કે ઘટે. રેવા જો તમે યાદ તો તમારા પણ તો એ કાંઈક નાનો એવો રોલ નહીં હોય કે એમ સાઈડમાં ઉભા રહીએ કે એમ હાલીને જાતો એવો કઈ દરબાર નો આપી દે ઓલા હે ઊભા નથી રહેતા દરબાર ના ના તમારે આવું હોય તો એને માવા બનાવી દેજો ઈ ખાહે એટલું થાય બીજું કઈ નહીં. કાંઈક તો રોલ હશે મારા માટે. હરી કાંઈક તો તું કાંઈક સીન કર. વિચારો છે ને ઈ રોલ પર અપનાવો થાય કયો? હમણાં જોડું કાઢીને તો છે ને ઘરે નહીં જડે. અરે બિચારાને કઈક મીટિંગ આટું જવાનું છે. ખબર છે કેફેમાં મીટિંગ કરી છોકરીઓ આરે કેફેમાં થાય ભાઈ મીટિંગ ક્યાં થાય ભાઈ કોફી છે. પણ એને છે નામ દીધું ની કેફે મીટિંગ નો થાય એટલે તમને ખબર પડે. અરે અમે કીધી ને અમે તો VIP માણસો છીએ. ઈ જે કેફે છે ને એન્યા છે ને બધા લવ બર્ડ્સ મળવા આવે છે એટલે જવા દેતી ને ભાડે ને જવા દીધી છે. ઓપી એ મારે આવું છે હરી તો તારો વારો મારે આવું છે હરી તો આ જાય તો અરે તમે ખોટા કેફેને બદનામ કરવામાં એવી જવા કઈ દો, વાત મને ખબર છે કેફે મેં જોયેલું છે. બોલો માં અવાજ કરો માં શટ અપ. ભાઈ એક વખત તમે બર્થડે સેલિબ્રેટ કરવા ગયું ને કોલેજ માંથી તોય મને કે ન્યા જવાનું હોય ઈ કે તો પોતાને હું કામ ગઈ હતી? પોતો નતા હું કામ ગઈ હતી તો મને એમને ગયા તને પછી કેમ ખબર આવું બધું છે ના ઇવેન્ટ થાય છે કેમ? તને કોણે કીધું પણ આવું હું તો થાય ઇવેન્ટ માં જાઉં તો મને તો ખબર જ એટલે કાલે હું તો બર્થડે પાર્ટીમાં ગઈ હતી એટલે પણ ખબર. કાલની અમારી event. ઇવેન્ટ નથી ને ઇવેન્ટ હોય ને તો મને પેલા ફોન આવે. નાખીને ધક્કો. તો હરી એક કામ કરીએ તું ને હું જઈએ આપણે ચેક કરી આવીએ કેવું છે ખાલી. એને કામ છે ભાઈ નવરા નથી તમે આપણો બીજા કામ final છે ધંધો કાલની કરો મીટિંગ કેન્સલ કરીને ઇવેન્ટ ચાલુ કરી છે કાલથી ઇવેન્ટમાં કાલ ઇવેન્ટ નથી. ઇવેન્ટ હોય ને તો પેલા મારામાં આવે પછી તમને ખબર તમારી વાળી ઇવેન્ટ છે અમારી વાળી ઇવેન્ટ છે એટલે મેન પડે. કોના વાળી ઇવેન્ટ છે એટલે કેની ઇવેન્ટ છે? અમારા દોસ્તાની ઇવેન્ટ છે ઘર બેટીનો થાવ ને તમે કેમ છોકરી પિક્ચર જોવા લે. હાલો મારે યાર આવું પણ તમે નથી. ઓલામાં એમ નહીં તમે કીટી પાર્ટી કરો તમે આવું ન કરીએ ઇવેન્ટ બીવેન્ટ વાળું. અમે એકેય પાર્ટી નથી કરી હજી. જરા શાંતિ और प्यार से बात कीजिए आप लोग. હાલી સમજા નીકળ્યા દેજે 1500 હજી રૂપિયા જેવું પાર્ટી મફત હા. નથી કરી. પેલા તો ઢંઢેરો પીટવા માંડ્યા. તમે આવું કરો તમે નો અમે ફાટી શું ગયું તો કર્યું? કાલ પિક્ચર ફાટી જાય ये देखो ये अभी देखा देखी पे उतर है મફત આવું તો 1500 રૂપિયાનું આવે આવતું તો ફાડી જ નાખી. મને નથી બધા ફાટ થઈ નાખી ગયું. ના આવે પિક્ચર ના ફાડી નાખ. ત્યાં ક્રિશા તારે કેટલા વાળું છે ક્રિશા? લે. હા તારે કેટલા વાળું જેકેટ છે? આ પિક્ચર જોવા જાય ને પછી કાન કરી નાખવાનું થાય ઓકે આને લઈ જવાના છે હો. ના કાંઈ અરે ના કોઈ ઓનલી લેન્ડી શું ને જવાનું છે ઓનલી લેન્ડી શું પ્લાન કેન્સલ થઈ ગયો છે. લ્યો મેં કીધું વાર તો મેં તો નકરી લેન્ડી શું ને જવાનું છે આમાં. પ્લાન કેન્સલ કરતા એટલી વાર લાગે તમને હારે લઈને જવાના છે. अरे क्या अनाप शनाप बोलती हो કોણ કીધું ભાઈ એ કપલ નું પિક્ચર નથી એ. એ ભાઈ કપલ નું જ છે તમે કપલ જોયું છે છે? પણ કપલ માં જવાનું તો ઈ પછી મારા ખભે બેઠા બેઠા જોયા કરે ને મારું જોયા કરવાનું હા એ વાત હે. ધંધો કરવાનો મારે ના નાની મની અરે ના અમે તો દેવો. બે જણા રોતા હોય ને અમે દાંત કાઢી હો સાંભળો, પેલા એકલા જ જવાનું હતું પણ તમે કાંડ કરવાના છો ને એટલે આમ કે અમારે એકલા ને જાવ પણ દોસ્તા એકલા જઈ રહ્યા અમે જઈ રહ્યા એકલા જઈ રહ્યા વાહ આવ્યું વગર ના બાકી ભાઈ વગર પણ હરી હમણાં સાવરકુંડલા જાય ને ત્યારે વાત. લગન માં જાય ને હા ત્યારે વાત. પણ હું ક્યાંય જવાની જ નથી. ખાલી ખોટી અફવા સાંભળોમાં કે હું ક્યાંક જવાની છું એટલે તમે ક્યારેક મજાક ક્યારેક તો કરો. રેઠો મકાય એવું ન હોય ક્રિશા. હું કામે મૂકું મારો ઘરવાળો મજા આવે તો રેઢો મૂકું નકર નોય મૂકું. તમે કોણ કેવા હું વાળા? એનો ફ્રેન્ડ. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ફ્રેન્ડ હોય તો ઘરે રહ્યો તમારા. અહીંયા નહીં આવે મારા ઘરે. ભાઈ ગયા. હવે છે ને મારી ખાવાનું નહીં થાય માવો જીંદા નથી ખાવું. અરે હું ઓછું બોલું તો તું ઓછું બોલ ને હું બોલી તારી અરે બોલવાની જ તો આની પાર્ટી છે ને સક્સેસ નથી કે એવો પ્લાન છે કે આપણે સુમડીમાં પાર્ટીને સરપ્રાઈઝ આપી દીધી હોય તો. સરપ્રાઈઝ દેવાની છે કાલે જ દેવાની કાલ પિક્ચર જોવા જાય એટલે સરપ્રાઈઝ છે એ ધોકો લઈને પોગી જાવ ને બધાનો વારો પાડી દઉં. કોઈ પકે. પણ હું એને ના બહાર તને ગળવા જ નહીં દે અમે બહાર જ હે ને માણસ જ મૂકી દેશું. હા માણા કઈ તારું picture કઈ પૂરું તમે થાય માણા તો ખરીદી ઘણાનો લેવો. વારો પાડી દેવો. હવે માવા ખરીદવાના કોઈ પૈ ખિસ્સામાં પૈસા આ નથી. રહ્યા લે આ આ રહ્યા. છોડો લે લે છોડો લે લે છોડો. લે લે આ મુઠ્ઠી ખુલી જાય તમને કાલના પિક્ચર નો પૈસા મારે દેવાને કાલ ક્યાં જાય જાવે કોલ દે તારું કામ નહીં બાયુનું કામ નહીં ખાલી એને મોઢેથી જ વાતું થાય. ક્રિશા રેવા દે. આવતા જન્મમાં રાખ આ જન્મમાં નહીં ભેગું થાય. એ તમે બાયુ છો હો, તમાર બાયુ આયુ છો તો હું છે. કાંઈ ન થાય હવે તમારથી. મને બોલાવમાં
શબ્દ બોલી જાય ને તાકાત. આજીવન છે ને કાનમાં ખટકશે શબ્દ બોલો. તમારી મુઠ્ઠી નથી ખુલતી. હજી આ પાણી જઈને મુઠ્ઠી ખુલી ન ખુલી. એમાં જાવા તો કેમ ખુલે?